એક સરસ મજાનું નગર હતું. નગરની બહાર થોડે દૂર એક નાનકડી ઝૂંપડીમાં ધીરજ નામનો એક માછીમાર રહેતો હતો. એનું જીવન બહુ સુખી અને શાંતિપૂર્ણ હતું. એ દરરોજ સવારે વહેલો ઉઠીને નદી કિનારે જાય અને માછલીઓ પકડે. એ માછલીઓ તે નગરના રાજા માનસિંહના મહેલમાં પહોંચાડતો, જેના બદલામાં તેને પૂરતું ધન મળી રહેતું. તેની સાથે તેની પત્ની કમળા અને તેમનો એકનો એક દીકરો નવોદિત રહેતા હતા. નવોદિત તેમના માટે આંખનો તારો હતો. ધીરજ અને કમળા તેનું લાલન પાલન ખૂબ પ્રેમથી કરતા, પણ તેમનું જીવન સાદું હતું અને જરૂરિયાતો ઓછી હતી. એક દિવસ ધીરજ આખો દિવસ નદીમાં ઝાડ નાખીને બેઠો રહ્યો, પણ નસીબ રૂઠું હોય એમ એક પણ માછલી તેની ઝાડમાં ફસાઈ નહીં. સૂરજ ઢળવા આવ્યો અને અંધારું થવા લાગ્યું, છતાં તેની ઝાડ ખાલી જ રહી. આખો દિવસ કરેલી મહેનત પાણીમાં ગઈ હોય એમ એને લાગ્યું. હતાશ થઈને તે ઝાડ સંકેલવાની તૈયારી કરતો હતો. ત્યાં અચાનક પાણીમાંથી એક ચમકદાર માથું બહાર આવ્યું. માથા ઉપર રાજા જેવો મુંગટ હતો અને તેના ચહેરા ઉપર દિવ્ય તેજ હતું. ધીરજ આ દ્રશ્ય જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો. એ ચમકદાર માથું પાણીમાંથી બોલ્યું, હે માછીમાર, તું આટલો નિરાશ કેમ છે? જો તને માછલીઓની ખોટ ન પડે એવું વરદાન જોઈતું હોય તો તારે એક વચન આપવું પડશે. એટલે ધીરજે પૂછ્યું કે શું વચન વરુણદેવ? એ દરિયાના દેવતા વરુણદેવ હતા. એટલે વરુણદેવે કહ્યું, તું ઘરે પહોંચીશ ત્યારે તારી પત્ની સૌથી પહેલા જે વસ્તુ તારા હાથમાં મૂકે તે વસ્તુ તારે મને આપવી પડશે. જો તું આ વચન આપીશ તો આજથી તારી ઝાડ ક્યારેય ખાલી નહીં રહે. એટલે ધીરજ વિચારમાં પડી ગયો. એને લાગ્યું કે તેની પત્ની કદાચ તેના માછીમારીના ઓજારો કે ખાલી ટોપલી જ તેના હાથમાં મૂકશે. આ વાત તેને સહેલી લાગી. તેણે તરત જ વરુણદેવને વચન આપ્યું કે આ વરુણદેવ, હું તમને વચન આપું છું. જેવું ધીરજે વચન આપ્યું કે તરત જ તેની ખાલી ઝાડ જાત જાતની માછલીઓથી ભરાઈ ગઈ. માછલીઓ એટલી બધી હતી કે ઝાડ ભારેખમ થઈ ગઈ અને તેને સંકેલવામાં ઘણી મહેનત લાગી. ધીરજ ખુશ થઈને રાત્રે ઘરે પહોંચ્યો. તે આખો દિવસ ખાલી હાથે રહ્યો હતો એટલે તેના મનમાં ચિંતા હતી, પણ હવે તેની ઝાડ માછલીઓથી ભરાયેલી હતી અને તે આનંદથી ઘેલો થઈ ગયો હતો. ઘરના દરવાજા પાસે તેની પત્ની કમળા ઊભી હતી. ધીરજને જોતા જ કમળાના ચહેરા ઉપર ચિંતા દેખાણી. એના હાથમાં તેમનો નાનકડો દીકરો નવોદિત હતો, જે રડી રહ્યો હતો. કમળાએ ધીરજને જોતા જ કહ્યું કે આખો દિવસ ક્યાં ગયા હતા? આ નવોદિત ક્યારનો રડ્યા કરે છે અને મારાથી છાનો નથી રહેતો. હવે તમે એને થોડીક વાર સાચવો તો હું જઈને રોટલા બનાવી દઉં. આટલું બોલીને કમળાએ નવોદિતને સીધો ધીરજના હાથમાં મૂકી દીધો. ધીરજના હોશ ઉડી ગયા. તેના હૃદયમાં એક આંચકો લાગ્યો. એ સમજી ગયો કે વરુણદેવના વચન મુજબ તેણે પોતાનો વાલો દીકરો વરુણદેવને સોંપવો પડશે. એના ચહેરા ઉપરની ખુશી ગાયબ થઈ ગઈ અને ચિંતા છવાઈ ગઈ. તેણે કમળાને બધી વાત કરી. કમળા આ વાત સાંભળીને ભાંગી પડી. તે રડવા લાગી અને માથું કૂટવા લાગી. બીજા દિવસે સવારે કમળા સીધી રાજા માનસિંહના દરબારમાં પહોંચી. તેણે રડતા રડતા રાજાને બધી વાત કરી. રાજાએ ધીરજને બોલાવીને પૂછ્યું કે આ બધું શું છે? તારા એક વચન ખાતર મારે તારા નિર્દોષ દીકરાને સમુદ્રમાં ધકેલી દેવો પડશે? ધીરજે પણ આંખમાં આંસુ સાથે બધી વાત કરી. રાજા દયાળુ હતા. તેમને નવોદિત ઉપર દયા આવી. એટલે રાજાએ કહ્યું કે ચિંતા ન કરો, હું આનો ઉકેલ શોધી કાઢીશ. આજથી તમારો દીકરો નવોદિત મારા મહેલમાં રહેશે. અહીં તેનો વાળ પણ વાંકો નહીં થાય. આ મહેલ તેનું ઘર છે. અહીં તે સંપૂર્ણ સુરક્ષિત રહેશે. આ સાંભળીને ધીરજ અને કમળાના જીવમાં જીવ આવ્યો.
નવોદિત રાજાના મહેલમાં રાજકુમારોની જેમ ઉછરવા લાગ્યો. એ દરબારમાં રમતો, સૈનિકો સાથે શિકાર કરવા જતો અને રાજાના પુત્રો સાથે ભણતો. પણ તેના મનમાં હંમેશા માછીમારનું જીવન અને નદી પ્રત્યેનો પ્રેમ જીવંત રહ્યો. એના સાચા નામ નિવોદિતને બદલે રાજા માનસિંહ તેને નવકુમાર કહીને બોલાવતા. નવકુમારનું ભાગ્ય બદલાયું, પણ તેનો શોખ ક્યારેય બદલાયો નહીં. નવકુમાર રાજા માનસિંહના મહેલમાં રાજકુમારની જેમ મોટો થયો. રાજાએ તેનું નામ નવકુમાર રાખ્યું હતું અને તેને પોતાના દીકરા જેવો જ પ્રેમ આપતા હતા. આમ છતાં નવકુમારનું મન હંમેશા દરિયા અને હોડીમાં રમતું રહેતું. મહેલમાં વૈભવી જીવન હોવા છતાં તેને પોતાના પિતા ધીરજ સાથે માછીમારી કરવાનો શોખ ક્યારેય ઓછો થયો નહીં. એક દિવસ નવકુમારે રાજાને વિનંતી કરી કે પિતાજી, આજે મને મારા પિતા ધીરજ સાથે માછલી પકડવા જવાની આજ્ઞા આપો. મને તેમનું જીવન નજીકથી જોવાની ઈચ્છા છે. પેલા તો રાજાએ ના પાડી. તેમને ડર હતો કે ક્યાંક નવકુમારને કંઈક થઈ ન જાય. પણ નવકુમારની જીદ સામે રાજાનું હૃદય પીગળી ગયું. રાજા માનસિંહે તેને રેશમી વસ્ત્રો અને એક સુંદર રેશમી રૂમાલ આપ્યો અને કહ્યું કે બેટા, ધ્યાન રાખજે. આ રેશમી રૂમાલ હંમેશા તારી પાસે રાખજે. આ આપણા રાજઘરાનાની નિશાની છે. નવકુમાર તો રાજીનો રેડ થઈ ગયો. એ પોતાના પિતા ધીરજ સાથે હોડીમાં બેસીને હવે નીકળી પડ્યો. ધીરજ પોતાના દીકરાને આટલા સમય પછી એને મળીને ખૂબ ખુશ હતો. નવકુમારે આખો દિવસ ધીરજ સાથે રહીને હોળી હંકારી અને માછલીઓ પકડી. જાણે તે કોઈ રાજકુમાર નહીં પણ એક માછીમાર હોય તેમજ તે આ કામમાં મગ્ન હતો. હવે સાંજ પડવા આવી અને બંને પિતા પુત્ર સહી સલામત નદી કિનારે પાછા ફર્યા. જેવો તેમનો પગ કિનારા ઉપર પડ્યો, નવકુમારનું અચાનક ધ્યાન ગયું કે તેના ખિસ્સામાંથી રાજાએ આપેલો રેશમી રૂમાલ ગાયબ હતો. તેણે આજુબાજુ જોયું તો પાણીમાં થોડે દૂર તેનો રૂમાલ તરતો દેખાયો. રૂમાલ પાછો મેળવવાની લાલચમાં તે કંઈ વિચાર્યા વગર ફરીથી હોડીમાં કૂદી પડ્યો અને રૂમાલ તરફ હોડી હંકારવા લાગ્યો. અચાનક ક્યાંકથી પાણીનો જોરદાર પ્રવાહ ધસમસતો આવ્યો અને નવકુમારની હોડી તેની સાથે તણાવા લાગી. ધીરજ કિનારે ઊભો ઊભો બૂમો પાડતો રહ્યો કે નવકુમાર, પાછો આવ. પણ હોડી તો દૂર ને દૂર જતી રહી. નવકુમાર બિચારો પાણીના પ્રવાહ સામે કંઈ કરી શક્યો નહીં અને હોડી સાથે તણાતો ગયો. ધીરજ નિરાશ થઈને રડતો રડતો મહેલમાં પાછો ફર્યો અને રાજાને બધી વાત કરી. રાજા અને રાણી આ વાત સાંભળીને શોકમાં ડૂબી ગયા. તેમને પોતાનો દીકરો ગુમાવ્યો હોય એવું લાગ્યું. નવકુમારનું શું થયું હશે એની કોઈને ખબર નહોતી. આખી રાત મુસાફરી કર્યા પછી બીજી સવારે નવકુમારની હોડી એક અજાણ્યા પ્રદેશના કિનારે આવીને ઊભી રહી. આ પ્રદેશની રેતી ચાંદી જેવી ચમકતી હતી અને હવા એકદમ શુદ્ધ હતી. આ પ્રદેશ એકદમ શાંત અને અજાણ્યો લાગતો હતો. નવકુમારે કિનારા ઉપર પગ મૂક્યો અને પોતાના નસીબ ઉપર વિચાર કરવા લાગ્યો. નવકુમાર ચાંદી જેવી ચમકતી રેતીવાળા કિનારા ઉપર ચાલતો રહ્યો. તેનું મન મૂંઝાયેલું હતું કે તે ક્યાં આવી ગયો છે. થોડે દૂર ચાલ્યા પછી તેને સફેદ દાઢીવાળો એક વૃદ્ધ માણસ મળ્યો. નવકુમારે તેને પૂછ્યું કે બાબા, કૃપા કરીને મને જણાવશો કે આ કયો પ્રદેશ છે? એટલે વૃદ્ધ માણસે હસીને જવાબ આપ્યો કે બેટા, આ દેશનું નામ શ્વેતનગરી છે અને હું અહીંનો જ્ઞાની બાબા છું. હું તારા મનની મૂંઝવણ સમજી શકું છું. તું અહીં અજાણ્યો છે પણ તારા નસીબ તને અહીં ખેંચી લાવ્યા છે. જ્ઞાની બાબાએ આગળ ઉમેર્યું, અહીંથી પશ્ચિમ દિશામાં થોડે દૂર ચાલીશ
તો તને એક વિચિત્ર દ્રશ્ય જોવા મળશે. એક મોટા વૃક્ષની નીચે આ શ્વેતનગરીની 3 રાજકુમારીઓ હશે, પણ તેઓના માથા જમીનની બહાર હશે અને બાકીનું આખું શરીર જમીનમાં દટાયેલું હશે. તું ત્યાં પહોંચીશ ત્યારે સૌથી પહેલા મોટી રાજકુમારી અંજલિ તારી પાસે મદદ માંગશે. ત્યાર પછી વચલી રાજકુમારી અર્પિતા પણ તને મદદ માટે વિનવશે. પણ યાદ રાખજે, તારે તે બેમાંથી એકેય પાસે જવાનું નથી. જ્ઞાની બાબાએ સલાહ આપતા કહ્યું, તું સીધો સૌથી નાની રાજકુમારી અનુરાધા પાસે જજે. જો તું તેના કહ્યા પ્રમાણે કરીશ તો તું ખૂબ જ સુખી થઈશ અને તારું નસીબ ખુલી જશે. નવકુમારે જ્ઞાની બાબાનો આભાર માન્યો અને તરત જ પશ્ચિમ દિશા તરફ ચાલવા લાગ્યો. થોડી જ વારમાં તેને દૂરથી એક વિશાળ વૃક્ષ દેખાયું. એ નજીક પહોંચ્યો તો જોયું કે વૃક્ષની નીચે ખરેખર 3 રાજકુમારીઓ જમીનમાં દટાયેલી હતી. સૌથી પહેલા મોટી રાજકુમારી અંજલિએ નવકુમારને બોલાવીને કહ્યું, હે મુસાફર, કૃપા કરીને અમને મદદ કરો. પછી વચેટની રાજકુમારી અર્પિતાએ પણ વિનંતી કરી, પણ નવકુમારને જ્ઞાની બાબાની સલાહ યાદ હતી. એ તે બંનેની વાત સાંભળ્યા વગર સીધો નાની રાજકુમારી અનુરાધા પાસે ગયો. અનુરાધાએ ધીમા અવાજે કહ્યું, જો તું મારા કહ્યા પ્રમાણે કરીશ તો તું અમારા 3 માંથી જેની સાથે ઈચ્છે તેની સાથે લગ્ન કરી શકીશ. એટલે નવકુમારે પૂછ્યું કે બોલો, મારે શું કરવું પડશે? એટલે અનુરાધાએ જવાબ આપ્યો, 3 રાક્ષસોએ અમને 3 બહેનોને આ રીતે જમીનમાં દાટી દીધી છે. અમારો મહેલ અહીંથી થોડે દૂર જંગલમાં છે, પણ અમે ત્યાં જઈ શકતી નથી. તારે એ મહેલમાં જઈને 3 રાત રહેવાનું છે. દરેક રાત્રે એક રાક્ષસ આવશે અને તને ખૂબ માર મારશે. જો તું એ માર સહન કરીશ તો જ અમે 3 બહેનો આ શ્રાપમાંથી મુક્ત થઈ શકશું. નવકુમારે કોઈ પણ જાતના ડર વગર કહ્યું, તમને બચાવવા માટે હું કાંઈ પણ કરવા તૈયાર છું. આ સાંભળીને અનુરાધા ખુશ થઈ ગઈ. તેણે નવકુમારને મહેલમાં પ્રવેશવાનો રસ્તો અને અંદર શું કરવું એની સંપૂર્ણ માહિતી આપી. અનુરાધાના કહેવા પ્રમાણે નવકુમાર જંગલ પાર કરીને રાક્ષસોના મહેલમાં પહોંચ્યો. મહેલના દરવાજે સોનાની સાંકળથી બાંધેલા 2 મોટા અને વિકરાળ સિંહ બેઠેલા હતા. પણ નવકુમાર જરાય ગભરાયો નહીં. અનુરાધાએ કહ્યું હતું એમ તે દરવાજાની બરોબર વચ્ચેથી પસાર થયો અને સિંહો તેને કંઈ કરી શક્યા નહીં, કારણ કે તેમની સાંકળો એટલી ટૂંકી હતી કે તેઓ દરવાજા સુધી પહોંચી શકતા નહોતા. નવકુમાર સીધો શયનખંડમાં ગયો. રૂમમાં અંધારું હતું અને વચ્ચે એક પલંગ પાથરેલો હતો. રાત પડતા જ તે પલંગ ઉપર સૂઈ ગયો. થોડી જ વારમાં પેલો રાક્ષસ આવ્યો જે ખૂબ જ શક્તિશાળી હતો અને તેણે નવકુમારને ઢોરમાર માર્યો. નવકુમાર દુઃખથી કણસી ઉઠ્યો, પણ તેણે હિંમત ન હારી. તે રાક્ષસનો માર સહન કરતો રહ્યો. આખરે રાક્ષસ થાકીને ચાલ્યો ગયો. રાક્ષસના ગયા પછી નવકુમાર ધીમેથી ઊભો થયો. તેને અનુરાધાની વાત યાદ હતી. રૂમના ગોખલામાં એક ડબ્બામાં જાદુઈ મલમ હતો. તેણે તે મલમ પોતાના આખા શરીરે લગાવ્યો. જાદુઈ મલમનો સ્પર્શ થતા જ તેનો બધો માર અને ઉજરડા ગાયબ થઈ ગયા અને તેનું શરીર ફરી સાજું થઈ ગયું. ત્યાર પછી તેણે ગોખલાની બાજુમાં લટકતી સોનેરી તલવાર લીધી અને બહાર જઈને પેલા રાક્ષસનું માથું ઉડાવી દીધું. સવારે જ્યારે નવકુમાર પાછો વૃક્ષ પાસે ગયો તો તેણે જોયું કે 3 રાજકુમારીઓ કમર સુધી જમીનમાંથી બહાર આવી ગઈ હતી. આ જોઈને તે ખૂબ ખુશ થયો. બીજી રાતે નવકુમાર ફરીથી એ જ મહેલના અંધારા ઓરડામાં ગયો અને પલંગ ઉપર સૂઈ ગયો. આ વખતે બીજો રાક્ષસ આવ્યો. તે પેલા રાક્ષસ કરતા પણ વધુ શક્તિશાળી હતો. તેણે નવકુમારને એટલો બધો માર માર્યો કે તેનું આખું શરીર દુખવા લાગ્યું.
પણ નવકુમારે હિંમત ન હારી. રાક્ષસના ગયા પછી તેણે ફરીથી જાદુઈ મલમ લગાવ્યો અને તેના બધા ઘા રૂજાઈ ગયા. પછી તેણે તલવાર વડે બીજા રાક્ષસને પણ ખતમ કરી નાખ્યો. સવારે પાછું ફરતા તેણે જોયું કે રાજકુમારીઓ ગોઠણ સુધી જમીનમાંથી બહાર આવી ગઈ હતી. હવે ફક્ત એક જ રાત બાકી હતી. ત્રીજી રાત્રે નવકુમાર ફરીથી મહેલમાં ગયો અને પલંગ ઉપર સૂઈ ગયો. આ વખતે ત્રીજો રાક્ષસ આવ્યો. એ એટલો મહાકાય અને શક્તિશાળી હતો કે તેણે નવકુમારને બેભાન કરી દીધો. રાક્ષસે તેને ઉપાડીને જોરથી દિવાલ સાથે ભટકાયડો. નવકુમાર ભીત સાથે અથડાતા જ ગોખલામાં રાખેલો જાદુઈ મલમનો ડબ્બો તેના ઉપર પડ્યો અને મલમ આપોઆપ તેના શરીર ઉપર ઢોળાઈ ગયો. બે ઘડીમાં તો તે ફરીથી સાજો થઈ ગયો. નવકુમારે એક પણ સેકન્ડનો વિલંબ કર્યા વગર તલવાર ઉપાડી અને ત્રીજા રાક્ષસને પણ મારી નાખ્યો. સવારે જ્યારે તે વૃક્ષ પાસે પહોંચ્યો તો ત્રણેય રાજકુમારીઓ સંપૂર્ણપણે જમીનની બહાર આવી ગઈ હતી. તેને જોતા ત્રણેય રાજકુમારીઓએ કહ્યું, હે વીર પુરુષ, તમે અમને મુક્ત કર્યા. અમારા નામ અંજલિ, અર્પિતા અને અનુરાધા છે. હવે તમે જ કહો, અમારા ત્રણમાંથી તમે કોની સાથે લગ્ન કરવા ઈચ્છો છો? નવકુમારને પહેલેથી જ નાની રાજકુમારી અનુરાધા ગમતી હતી, એટલે તેણે તરત જ કહ્યું કે મારે અનુરાધા સાથે લગ્ન કરવા છે. તે જ દિવસે નવકુમાર અને અનુરાધાના લગ્ન થયા અને તેઓ સુખેથી મહેલમાં રહેવા લાગ્યા. નવકુમાર અને અનુરાધાના લગ્ન પછી તેઓ મહેલમાં ખૂબ આનંદથી રહેવા લાગ્યા. નવકુમારને એક સુંદર અને પ્રેમાળ પત્ની મળી હતી અને અનુરાધાને એક બહાદુર અને સાહસિક પતિ. એમનું જીવન જાણે સ્વર્ગ જેવું બની ગયું હતું. ઘણા મહિનાઓ વીતી ગયા. એક દિવસ અચાનક નવકુમારને પોતાના માતા પિતા ધીરજ અને કમળા યાદ આવ્યા. તેને તેમનું ઘર અને તેમની ઝૂંપડી સાંભળી આવ્યા. તેનું મન તેને મળવા માટે તલપાપડ થઈ રહ્યું હતું. એટલે તેણે અનુરાધાને કહ્યું, હું મારા ગામ જઈને મારા માતા પિતાને મળી આવું. ઘણા સમયથી મેં તેમને જોયા નથી. આ સાંભળીને અનુરાધા ચિંતામાં પડી ગઈ. તેણે નવકુમારને જવાની ના પાડતા કહ્યું કે કૃપા કરીને તમે મને છોડીને ન જાઓ. મને ડર લાગે છે કે તમે ત્યાં જશો તો પાછા નહીં આવી શકો. પણ નવકુમાર લીધેલી વાત મૂકે એમ નહોતો. જ્યારે અનુરાધાએ જોયું કે તેનો પતિ પોતાના નિર્ણય ઉપર અડગ છે, ત્યારે તે બોલી, જો તમે મને એક વચન આપો તો હું તમને જવા દઈશ. એટલે નવકુમારે પૂછ્યું કે બોલ, શું વચન? ત્યારે અનુરાધાએ કહ્યું કે ઘરે ગયા પછી તમારા પિતા ધીરજ જે કંઈ કહે તે પ્રમાણે જ કરજો, પણ તમારી માતા કમળા જે કહે તે ભૂલથી પણ ન કરતા. નવકુમારે તરત જ વચન આપ્યું. તેના વચનથી સંતુષ્ટ થઈને અનુરાધાએ તેને એક જાદુઈ વીંટી આપી અને કહ્યું કે આ વીંટી પહેરનાર માણસની કોઈ પણ બે ઈચ્છાઓ તે જ ઘડીએ પૂરી થાય છે, પણ બે પછી ત્રીજી ઈચ્છા પૂરી નથી થતી. હું આશા રાખું છું કે તમે આ વીંટીનો ઉપયોગ ડાપણપૂર્વક કરશો. વીંટી પહેર્યા પછી નવકુમારે પહેલી ઈચ્છા કરી કે હું આજ ઘડીએ મારા માતા પિતાના ઘરે પહોંચી જાઉં, અને બીજી જ ઘડીએ તે પોતાના ઘરના બારણે ઊભો હતો. આટલા લાંબા સમય પછી અણધાર્યા દીકરાને પાછો ફરેલો જોઈ અને ધીરજ અને કમળાના આનંદનો પાર ન રહ્યો. વળી રાજકુમાર જેવા કિંમતી વસ્ત્રો અને ઘરેણા સાથે તેને જોઈને તેઓ રાજીના રેડ થઈ ગયા. માતા પિતા સાથે થોડા દિવસો ક્યાં પસાર થઈ ગયા તેની ખબર જ ના પડી. એક દિવસ તેની માતા કમળાએ કહ્યું કે બેટા, તું એક દિવસ મહેલમાં જઈને રાજા માનસિંહને તો મળી આવ. નાનપણમાં તેમણે જ તને ઉછેર્યો હતો. તને મળીને તેઓને ખૂબ આનંદ થશે. પણ નવકુમારના પિતા ધીરજ બોલ્યા
ના ના, એવું ન કરતો. મારું મન કહે છે કે જો તું રાજા પાસે જઈશ તો અમે ફરી કાયમ માટે તને ગુમાવી બેસશું. પણ કમળા લોભી સ્વભાવની હતી. તેને આશા હતી કે જો નવકુમાર રાજાને મળશે તો તેને કોઈ મોટું ઇનામ મળશે. એટલે તે રોજ નવકુમારને રાજા પાસે જવા માટે આગ્રહ કરવા લાગી. માતાના રોજ રોજના આગ્રહથી કંટાળીને છેલ્લે એક દિવસ નવકુમાર રાજા માનસિંહને મળવા માટે ગયો. નવકુમાર રાજા માનસિંહના મહેલમાં પહોંચ્યો. તેણે જે કપડાં અને ઘરેણાં પહેર્યા હતા એ રાજાના વસ્ત્રો કરતા પણ વધુ કિંમતી અને ભવ્ય હતા. આ જોઈને રાજાને થોડી ઈર્ષા થઈ. તેમણે હસીને કહ્યું કે સારા કપડાં અને ઘરેણાં પહેરવા એમાં કોઈ મોટી વાત નથી. મને ખાતરી છે કે તારી પત્ની મારી રાણી કરતા વધુ સુંદર નહીં જ હોય. રાજાની વાત સાંભળીને નવકુમારે ગર્વથી કહ્યું, એ તો આ ઘડીએ મારી પત્ની અનુરાધા અહીં ઊભી હોય તો જ તમને ખબર પડે કે કોની પત્ની વધુ સુંદર છે. જેવું તેણે આ વાક્ય પૂરું કર્યું તે પહેલા જ અનુરાધા નવકુમારની બાજુમાં આવીને ઊભી રહી ગઈ. આ જાદુઈ વીંટીનો પ્રતાપ હતો. પરંતુ અનુરાધા ખૂબ જ ઉદાસ દેખાતી હતી. તેણે નવકુમારને કહ્યું કે મેં તને ચેતવ્યો હતો છતાં તે તારી માતાની વાત માની. મેં તને આપેલી વીંટી તારી કોઈ પણ બે ઈચ્છાઓ પૂરી કરી શકે એમ હતી અને તે બંને ઈચ્છાઓ હવે પૂરી થઈ ગઈ છે. હું તો મારા દેશમાં પાછી ચાલી જઈશ, પણ હવે તારા માટે ત્યાં પાછા ફરવું શક્ય નથી. અનુરાધાએ આટલું કહ્યું અને બીજી જ ઘડીએ એ ત્યાંથી અદૃશ્ય થઈ ગઈ. એ દિવસથી નવકુમાર ખૂબ જ ઉદાસ રહેવા લાગ્યો. એ દરરોજ શ્વેતનગરીમાં પાછા ફરવાનો રસ્તો શોધવાની મથામણ કરવા લાગ્યો. આ શોધમાં તે આસપાસના પ્રદેશોમાં ખૂબ ભટકો. આમ રખડતા રખડતા એક દિવસ તે એક પર્વત ઉપર પહોંચ્યો. ત્યાં તેને એક રબારી મળ્યો. નવકુમારે તેને શ્વેતનગરીનો રસ્તો પૂછ્યો એટલે રબારીએ કહ્યું, મને તો રસ્તો ખબર નથી, પણ તું આ મોજડી પહેરીશ તો સેંકડો માઇલ દૂર રહેતા મારા ભાઈ પાસે પહોંચી જઈશ. મારો ભાઈ પક્ષીઓની ભાષા જાણે છે, કદાચ એ તને મદદરૂપ થશે. નવકુમારે રબારીનો આભાર માન્યો અને મોજડી પહેરતા જ તે પક્ષીઓની ભાષા જાણનાર માણસ પાસે પહોંચી ગયો. પણ તે માણસ તેની મદદ ન કરી શક્યો. તેણે નવકુમારને બીજી મોજડી આપીને કહ્યું કે આ મોજડી પહેરીશ તો તું સેંકડો માઇલ દૂર રહેતા મારા ભાઈ પાસે પહોંચી જઈશ. તે માછલીઓની ભાષા જાણે છે, કદાચ તે તને મદદરૂપ થશે. નવકુમાર ત્યાં પહોંચ્યો અને બધી માછલીઓને પૂછ્યું, પણ કોઈને શ્વેતનગરી વિશે ખબર નહોતી. નવકુમાર નિરાશ થઈ ગયો. તે જ વખતે એક સોનેરી માછલી ત્યાં આવી અને કહ્યું, મને શ્વેતનગરીનો રસ્તો ખબર છે, કારણ કે હું ત્યાંની રાણીની ખાસ બેનપણી છું. હું કાલે સવારે તેને મળવા જવાની છું, કારણ કે તેનો પતિ તેને છોડીને ચાલ્યો ગયો હોવાથી તે ફરીથી લગ્ન કરવાની છે. એટલે નવકુમારે કહ્યું કે તે જ અનુરાધાનો પતિ છે. આ સાંભળી પેલા માણસે કહ્યું, અહીંથી થોડે દૂર એક ઝૂંપડી પાસે 3 ભાઈઓ લડી રહ્યા છે. છેલ્લા 100 વર્ષથી તેઓ એક ટોપી, એક ઝભ્ભો અને એક જોડ મોજડી માટે લડી રહ્યા છે. આ ત્રણેય વસ્તુઓ ખૂબ કિંમતી છે. તે પહેરનાર માણસ અદૃશ્ય બની શકે છે અને પડવારમાં જ્યાં ઈચ્છે ત્યાં પહોંચી શકે છે. જો તું આ વસ્તુઓ મેળવી શકીશ તો શ્વેતનગરી પહોંચી શકીશ. નવકુમાર તરત જ ઝૂંપડી પાસે પહોંચ્યો. તેણે ભાઈઓને ઝઘડતા જોઈને કહ્યું, તમારો ઝઘડો હું ઉકેલી આપીશ, પણ પહેલા મને એ વસ્તુઓ આપો. ભાઈઓએ તરત જ 3 વસ્તુઓ નવકુમારને આપી. નવકુમારે પહેલા ઝભ્ભો પહેર્યો, પછી ટોપી માથે મૂકી અને છેલ્લે મોજડી પહેરી. એ જ ઘડીએ તે અદૃશ્ય થઈ ગયો અને શ્વેતનગરી જવાની ઈચ્છા કરી.
બીજી જ ઘડીએ તે અનુરાધાના મહેલ પાસે પહોંચી ગયો. તેણે જોયું કે અનુરાધાના બીજા લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી. નવકુમારે પલંગ ઉપર બેઠેલા યુવકને જોઈને તેના ઉપર હુમલો કર્યો. યુવક ગભરાઈને ભાગી ગયો. પછી તે અનુરાધા પાસે ગયો. લાંબા સમયના રજળપાટના કારણે તે એટલો દુબળો થઈ ગયો હતો કે અનુરાધા તેને ઓળખી ન શકી. પણ જ્યારે તેણે તેને ઓળખ્યો ત્યારે તે ખુશીથી પાગલ થઈ ગઈ અને બંને હંમેશ માટે સાથે રહ્યા.